તો સુરતમાં અનાજ કૌભાંડમાં તંત્ર હજુ પણ નિષ્ક્રિય જોવા મળ્યું છે। કૌભાંડના 3 દિવસ બાદ પણ તપાસના નામે માત્ર નાટક ચાલી રહ્યા છે। સરકારી અનાજ ઓછું આપવાની ફરિયાદ ઉઠી હતી। જિલ્લા પુરવઠા અધિકારી પાસે તપાસ વિશે કોઈ જ માહિતી નથી। અનાજ માફિયા સામે કાર્યવાહીના બદલે છાવરવામાં આવી રહ્યા હોય તેમને તેવું લાગી રહ્યું છે। સ્થાનિક કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યા છે। ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે। તો ઉધના વિસ્તારમાં સરકારી અનાજ ઓછું આપવાની ફરિયાદો મામલે સ્થાનિક કોર્પોરેટરે ફરિયાદ ઉઠાવતા જિલ્લા પુરવઠા વિભાગે 16 ટીમ બનાવી તપાસના આદેશ આપ્યા હતા। તપાસના આદેશને 3 દિવસ જેટલો સમય વીતી ગયો તેમ છતાં પણ કંઈ જ સામે નથી આવ્યું। જિલ્લા પુરવઠા અધિકારી ડીડી શાહ પાસે તપાસ વિશે હજુ સુધી કોઈ જ માહિતી નથી। તપાસમાં અનાજ માફિયા સામે કાર્યવાહી કરવાના બદલે તેમને છાવરવામાં આવતા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। વિસ્તારમાં 2057 એ જે લાયસન્સ છે છગનલાલ દેવીલાલના નામે મળેલો હતો અને છગનલાલ દેવીલાલ પુરવઠા અધિકારીને પોતે ખબર નથી દેવીલાલ ક્યાં પૈદા થયા અને છગનલાલ ક્યાં પૈદા થયા। લાયસન્સ ચાલી રહેલ છે। ત્યાંથી હું પૂના મામલતદારને જેટલા પૂના મામલતદાર આવ્યા 2012થી બધા પાસે હું અરજી કરી છે। ત્યાંથી ગાંધીનગર સુધી પુરવઠા અગ્ર સચિવ મીના સાહેબ તેમજ તુષાર ઢોલકિયા પુરવઠા નિગમના ડાયરેક્ટરને અરજી કરી પણ ગાંધીનગરના અધિકારી આવીને આ લોકો સાથે રોકડી કરે છે। 50-50 કરીને મારી અરજી આજ સુધી મારા અરજીમાં કોઈ જવાબ લીધો નથી અને ખરેખર પુરવઠા ખાતામાં ઘણો ભ્રષ્ટાચાર છે। ગરીબોને પૂરતું અનાજ મળતો નથી। 50% અનાજ મળે છે અને 50% આ લોકોના પાપે। સુરતના ઉધના વિસ્તારમાં સરકારી સસ્તા અનાજમાં ગોલમાલની ફરિયાદ ઉઠી હતી અને ફરિયાદને લઈને સંદેશની ટીમ છે તે કહેવાય કે ઉધના વિસ્તારમાં પહોંચી હતી। ત્યારબાદ તપાસ કરવામાં આવી હતી। ત્યારે ખરેખર જે રાશન મળવાપાત્ર હતું પણ એ રાશન એટલું આપવામાં નહીં આવતું। ત્યારે તાત્કાલિક અસરથી જે કહેવાય કે જિલ્લા પૂર્વ અધિકારી છે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જિલ્લા પૂર્વ અધિકારી ડીડી શાહે છે તે તમામ જે કહેવાય કે 16 દુકાન છે તેમને ટીમ અલગ અલગ બનાવીને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। આજે 3 દિવસ વીતી ગયા પછી પણ જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ છે તે જે ગરીબોના અનાજ માટે હકની વાત કરવા માટે જ્યારે અધિકારી પાસે આવ્યા હતા ત્યારે અધિકારી પાસે અત્યારે કોઈ પણ પ્રકારનો જવાબ નહીં હતો। જે રીતના 16 થી 17 ટીમ બનાવવામાં આવી હતી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા પરંતુ તપાસના નામે અત્યારે પણ મીંડું દેખાઈ રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક જે કસૂરવાર હોય જે ગરીબોના અનાજના હકનું ખાઈ જતા હોય છે તેના પર જે કહેવાય કે ભીનું સંકેલવાની કોશિશ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।